સ્તુતિ કરી લઈશું. વંદુ સતગુરુ ચરણ કો કરું સુપ્રેમે પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધણી દેવ ચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મેરાજ સુનામ. તેજ કુંવર શ્યામા યુગલ સો પલ પલ કરું પ્રણામ. પલ પલ કરું પ્રણામ. તો ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ 39. એની 70 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 70 થી લેવાની છે. 69 ને દોહરાઈ દો. क्यों न होए प्रेम इनको जो लेत पिया के दीन. ये निसी दिन पिए सुधारस पीऊ सो प्याले मेर. क्यों न होए प्रेम इनको, એને પ્રેમ કેમ ના થાય? આપણે 63મી પતિ હતી. હા બસ, હા 63 છે ના, આશી એટલે અહીંથી લેવાનું છે આપણે. આટલી થઈ ગયેલી છે, લખેલું છે. લખેલું છે એમ કે છે બ્રહ્મભાઈ. ના એ સારું, અહીંથી લઈ લો. થઈ લાગે છે. આ દોહરાઈ દો અને પછી આગળ. ચાલો 64 થી તમારે લખવામાં ગરબડ થઈ. क्यों न होए प्रेम इनको जाको पीयू एती दिलासा देत. જેને પ્રિયતમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આટલો દિલાસો આપે છે, એને પ્રેમ કેમ ઉત્પન્ન થાય? સ્વામી હું તો ગઈ શકે ઊટ ગુના કર લેત. એને પ્રેમ કેમ ના પડે? પ્રેમ ઈચ્છક માં ફેરવાઈ જાય અને એને કરોડો ગણો વધારી દે છે. ક્યાં ન હોય પ્રેમી ઇनको जाको निरखे धनी बस्तर. તો એના અંગે અંગમાં પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જેના વસ્ત્રોને ધણી પોતે ધ્યાનથી જુએ છે. એના વસ્ત્રો એટલા સુંદર છે કે ધણીની દ્રષ્ટિને આકર્ષિત કરે છે. तो रूहे अपना अंग है लेत खेच नजर. તો આ બ્રહ્માંગનાઓ છે એ રાજ્ય મહારાજના અંગ સ્વરૂપ છે. એટલે એ ધામધણી પોતાની દ્રષ્ટિથી એમને પોતાના તરફ આકર્ષિત કરે છે. ક્યો ન હોય પ્રેમ ઇनको ધની બરસત નિજ નજર. એમને પ્રેમ ઉત્પન્ન કેમ ના થાય? ધની બરસત નિજ નજર. રાજી મહારાજની દ્રષ્ટિ સતત એમના ઉપર જ વર્ષા કરે છે, કૃપાની વર્ષા કરે છે. તાકે અંગ રોમ રોમ કે પ્રેમ આવત બરબર. એના રોમે રોમમાં પ્રેમ ભરાઈ જાય છે, પ્રેમનો પ્રવાહ વહેવા લાગે છે. કેમ ન હોય પ્રેમ ઇनको ધની તો નૈનો નૈન મિલાય. હવે એ બ્રહ્માંગનાને કેમ પ્રેમ ઉત્પન્ન ના થાય? કે જે પોતાના ધણીની સાથે આંખ મિલાવે છે. નૈનો નૈન મિલાય, નજરથી નજર મિલાવી શકે છે. તાકો એને સ્વરૂપ વિના પલપટ દઈ ન જાય. તો એવા ધણીને સામે એ તાક્યા જ કરે છે. એ તાકો એને સ્વરૂપ વિના પલપટ દઈ ન જાય. એમના સ્વરૂપના દર્શન કર્યા સિવાય એક પલક વાર પણ
મોટો પડદો પડી ગયો હોય એમ લાગે છે. આંખોનો પલકારો પણ એમની આંખો મારતી નથી. क्यों न होए प्रेमी को जाके धनी निरखे नैन. તો એ બ્રહ્માંગનાઓને પોતાના પ્રિયતમ ઉપર પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય કે જેની આંખો તરફ પરમાત્મા પોતે તાકી રહ્યા છે, નિરખી રહ્યા છે. આઠો જામ આકે અંગ મેં ચુભ રહે તો બેન કે બેન. આઠો જામ, જામ એટલે પ્રહર 3 કલાક. 4 જામ નો દિવસ ને 4 જામ ની રાત એટલે દિવસ રાત 24 કલાક. યાકે અંગ મેં, એમના અંગમાં ચુભ રહે તો બંકે બેન. જે વક્રોક્તિ કહી હોય, જે ટીકા કરી હોય, એ શબ્દો એને એના અંગે અંગમાં ભાલો ભકાતા હોય ને ભોંકાઈ રહ્યા હોય. એને પ્રેમ કેમ ના થાય? ક્યો ન હોય પ્રેમ ઇનકો જો પીયુ કી નિરખે બંકી પાગ. જે રાજી મહારાજની પાઘડી જુએ, તારી વાંકી રે પાઘલડી નું ઘૂમતું રે મન ગમતું રે. તો કઉ છું રે પાતળિયા તને આમતું. જો અહીં આવું કહી શકાતી હોય તો રાજી મહારાજની પાઘડી એ કેવી હશે? ક્યો ન હોય પ્રેમ જો ઇનકી નિરખે બંકી પાગ. ફાંકડી પાઘડી પહેરેલી એના તરફ તાકી રહે છે, એનાથી આકર્ષિત થઈ જાય છે. નિષ્દિન નજર ન છૂટી રાત દિવસ એની નજરમાંથી રાજી મહારાજનો ચહેરો ખસતો નથી. પીવસો કરે રંગરાગ. પોતાના પ્રિયતમની સાથે આનંદ વિહાર 24 કલાક જે કરે છે એ બ્રહ્માંગનાને એમની પર પ્રેમ કેમ ના થાય? क्यों न होए प्रेम इनको जो लेत पिया के दिल. જે પોતાના પ્રિયતમના દિલને જીતી લે છે, એને પોતાના પ્રિયતમ ઉપર પ્રેમ કેમ ના થાય? પોતાના પ્રિયતમનું દિલ જીતી લેવું કેટલી મોટી વાત છે. કોઈનું દિલ જીતી લેવું એટલે તો પોતાના પ્રિયતમનું દિલ જીતી લેવું એ તો બહુ જ જરૂરી છે પ્રિયતમા માટે. તો એને પછી પ્રેમ કેમ ના થાય? એને પ્રેમ થયો હોય તો જ એનું દિલ જીતવા પ્રયત્ન કરે. એની સીધી પીએ સુધારસ રાત દિવસ. એ અમૃત રસ છે પ્રેમ. પ્રેમ એ તો એવી વસ્તુ છે કે બધાને ગમે. નાનું બાળક હોય જો તમારી આંખમાં પ્રેમ જુએ, હાથ આમ કરો તો આવે પ્રેમ તમારી આંખમાં હોય તો. અને કાફર આંખો હોય તો ના આવે. નાનું બાળક પ્રેમને ઓળખે છે. તો આ તો પ્રિયતમા પોતાના પ્રિયતમને પોતાની ઉપર કેટલો પ્રેમ છે એની એને ખબર પડી જાય. નિશ્ચિત નજર ન છૂટે પીવતો કરે રંગ રે રાત દિવસ. પોતાના પ્રિયતમની સાથે રંગરાગ કરે છે, આનંદ વિહાર કરે છે, એના પ્રેમમાં મસ્ત રહે છે. ક્યો ન હોય પ્રેમ ઇનકો જો લેત પિયા કે દિલ. એને પ્રેમ કેમ ના થાય કે જે પોતાના પ્રિયતમનું દિલ જીતી લે છે, પોતાના દિલની અંદર એને વસાવી લે છે. એની સીધી પીએ સુધારસ રાત દિવસ પોતાના પ્રિયતમના પ્રેમનું શરબત પિયા જ કરે છે. અમૃત રસ છે પ્રેમ, એ અમૃત રસ. કોઈ આપણી પર પ્રેમ કરે તો આપણને ગમે તેવું દુઃખ હોય તો દૂર થઈ જાય. નિસદીન પીએ સુધારસ. સુધા એટલે અમૃત. આ પ્રેમ એ તો અમૃત રસ છે. પીવું તો પ્યાલે મેલ. તો રાત દિવસ ધામધણી સાથે મળીને એ પ્રેમ રસનું સુધારસનું પાન કરે છે. ક્યો ન હોય પ્રેમ ઇનકો જાકે માહોલ એ સહેજ. क्यों न होए प्रेम इनको जाके ये माहौल ये सहेज. જે પરમધામમાં મળે છે
પરમધામના મહેલોની અંદર મહોલ એટલે મહેલ અને ત્યાંની પથારીમાં આરોટે છે, એને એની પર પ્રેમ કેમ ના થાય? જ્યાં કઈ મહોલ જેની પથારી પરમધામના મહેલોની અંદર રહેલી છે, એને એના તરફ પ્રેમ કેમ ના થાય? લે સુહાગ સબો અંગો, એ પોતાના સર્વ અંગોથી એ પોતાના સુહાગ નું સુખ સુહાગણ ભોગવે છે. જેની પર ધનિકો હે જેની પર ધામધણી અક્ષરાતીત પરમાત્માને પ્રેમ છે, તો એ પ્રેમ ને થી એ કેમ આકર્ષિત ના થાય? ક્યો ન હોય પ્રેમી કો જો ધની કો રિજાવત. અને આ તો અક્ષરાતીત પરમાત્માની ધામધણીની અંગના છે, તો એને પોતાના પ્રિયતમ ઉપર પ્રેમ કેમ ના થાય? એ પોતાના પ્રેમથી જ પોતાના ધણીને રીઝાવે છે, ખુશ કરે છે. આઠો પર સબો અંગો, આઠે પર 24 કલાક, એક પ્રહર 3 કલાકનો થાય, એટલે દિવસના 4 પહોર, રાતના 4 પહોર, એમ દિવસ રાત થઈને 8 પહોર થાય, એટલે 24 કલાક થઈ ગયા. સબો અંગો, સર્વ અંગો, શરીરનું કોઈ અંગ બાકી નહીં, બધા અંગોથી રસ પરસ રંગ રબત, અરસ પરસ પોતાના અંગો એને સમર્પણ કરે ને એના અંગો પોતે પોતાના હાથમાં આવી જાય. એમ સર્વ અંગોથી રાજી મહારાજના સર્વ અંગો સાથે વિલાસ કરે. ક્યો ન હોય પ્રેમીન કો જાકો ધણી સો અંતર નાહી, જેને ધણી સાથે બિલકુલ અંતર નથી, ધણી સાથે જે એકાકાર છે, એને પોતાના ધણી પર પ્રેમ કેમ ના થાય? પરસ પરસ એક ભય, એ પ્રિયતમ પ્રિયતમા વચ્ચે કોઈ અંતર જ નહીં. આપણે અહીં પણ જુઓ, લૈલા અને મજનુ, શીરી ને ફરહાદ, રાધા અને કૃષ્ણ. રાધા અને કૃષ્ણ નું લગ્ન થયું જ નથી, પણ જીતને ભી મંદિર રાધે બગલ મેં ખડી હે, સત્યભામા નથી. 16,108 રાણીઓમાંથી કોઈ નહીં, જેટલા મંદિર એમાં કૃષ્ણની સાથે રાધિકા જ છે, એ પ્રેમિકા છે. પત્ની ભલે ના થઈ શકી હોય તો પ્રેમ હોવો એ અગત્યની વાત છે. મંગલ ફેરા કોની સાથે ફર્યા એ અગત્યની વાત નથી. અરસ પરસ એક ભય, એ પતિ અને પત્ની, પ્રિયતમ અને પ્રિયતમા, એ બે શરીર મળીને એક થઈ જાય. જીલે પ્રેમ રસ માય, અને પ્રેમ રસ માં જ સ્નાન કરતી હોય એ આખી જોડી, તો એ પરસ્પર એક ભય, પ્રીતમ પ્રીતમાને પ્રેમ કરે, પ્રીતમા પ્રિયતમને પ્રેમ કરે, રાધા કૃષ્ણને પ્રેમ કરે, કૃષ્ણ રાધિકાને પ્રેમ કરે. જીલે પ્રેમ રસ, એ પ્રેમના રસમાં જ જાણે સ્નાન કરે. હોય પ્રેમીન કો જો પીવસો કરે એકાંત, જે પોતાના પ્રીતમની સાથે એકાંત વાસનું સુખ ભોગવે છે, એકાંત નું સુખ ભોગવે છે, એને પ્રેમ કેમ ના થાય? આઠો જામ ઇન સ્વરૂપ તો સુખ લે આઠો જામ 24 કલાક આ પોતાના પ્રિયતમના સ્વરૂપની સાથે ભાત ભાતના વિધ વિધ રીતના સુખો ભોગવે છે. ક્યો ન હોય પ્રેમીન કો જો પીવ કો નિરખે નિકે કર, એ બ્રહ્માંગના ને પોતાના પ્રિયતમ ઉપર પ્રેમ કેમ ના થાય કે જે પોતાના પ્રિયતમને તાકી રહે છે, એના સ્વરૂપ તરફ એટલી આકર્ષિત થઈ જાય છે કે એના તરફ જ તાકી રહે. આઠો પહોર એનો પર ધનિકી એમને જે આઠે પહોર 24 કલાક
રાત દિવસ ધણીની અમી દ્રષ્ટિ એની ઉપર જ રહે છે. એ કેટલીક ભાગ્યશાળી કહેવાય. એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? ક્યો ન હોય પ્રેમી ઇનકો, જિનકા એ ચલન, જેનો આવો વ્યવહાર છે, ચાલ ચલન જેની આવી છે, એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? આઠો પહોર એને ધણીસો, આઠે પહોર એટલે 24 કલાક એ પોતાના ધણીની સાથે રંગ પર રંગ રબત, રંગભર એટલે આનંદ વિહાર કરે. આનંદ જ આનંદ 24 કલાક પોતાના પ્રિયતમની સાથે આ પ્રિયતમા કરે છે. એને એની પર પ્રેમ કેમ ના થાય? ક્યો ન હોય પ્રેમ ઇનકો, પ્રેમ ભાષા ઇન ઠોર, તો ક્યો ન હોય પ્રેમ ઇનકો, એને પ્રેમ કેમ ના થાય? પ્રેમ ભાષા ઇન ઠોર, કે જેનું વસવાટ પરમધામમાં છે, જે રહે છે જ પરમધામમાં, પ્રેમધામમાં. પરમધામ એ પ્રેમધામ છે. બધાને એક અરસ પરસ પ્રેમનો જ સંબંધ છે. જેમનો નિવાસ જ પરમધામ છે. પ્રેમ ભાષા ઇન ઠોર, यही कहे प्रेम के पात्र, એ ખરેખર પ્રેમ ને પાત્ર છે, યોગ્ય છે. પ્રેમ નહીં કહું ઓર, બીજી કોઈ ઠેકાણે પ્રેમ નથી. જેને અહીં પ્રેમ કહેવામાં આવે તો વાસના છે. આ તો નિર્વ્યાજ પ્રેમ, એને પ્રેમ કહેવાય. આ જે ચાહત છે તે કોઈ ભોગ ભોગવવા માટે નથી. આ સંસારમાં જે પ્રેમ છે એ તો ભોગ ભોગવવા માટે. એટલે અહીં એ આકર્ષણ છે, દેહાકર્ષણ. પરમધામમાં પ્રેમ છે. પ્રેમ નહીં એટલે બીજી કોઈ ઠેકાણે પ્રેમ છે જ નહીં. અને આ બ્રહ્માંગનાઓ જ પ્રેમને પાત્ર છે, બીજું કોઈ પ્રેમને પાત્ર છે પણ. ક્યો ન હોય પ્રેમ ઇનકો, જો ઇન બન મેં કરે વિલાસ, જે બ્રહ્માંગનાઓ પરમધામના વન ઉપવનોની અંદર વિલાસ કરે છે, આનંદ વિહાર કરે છે, એને કે પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? નિષદીને એની ધનીએ સો, રાત દિવસે પોતાના ધણીની સાથે કરત વિનોદ કયા હાસ વિનોદ કર્યા કરે છે, ગમત કરે છે, હસે છે, ખેલે છે, આનંદ ક્રીડા કર્યા કરે. ક્યો ન હોય પ્રેમી ઇનકો, જો બસત ધામ બન માહી, જે પરમધામના વન ઉપવનોની અંદર વસે છે, એને પ્રેમ કેમ ના થાય? જો બન હંમેશા કાયમ, એ જે વન ઉપવન અખંડ છે, પરમધામ અખંડ છે, રાજી મહારાજ નું જ સ્વરૂપ છે, હંમેશા સુગંધિત છે, અખંડ છે, સુગંધિત છે, અને પરસ પરસ પ્રેમ ઉપજાવનારું છે. એટલે તેને પરમ એટલે શ્રેષ્ઠ ધામ કહેવામાં આવ્યું. ક્યો ન હોય પ્રેમી ઇનકો, જો બસત ધામ બન માઈ, પરમધામ ના વન ની અંદર જે વન ઉપવન ની અંદર ફરે છે, હરે છે, વસે છે. જો વન હંમેશા કાયમ, કે જે વન અખંડિત છે. અહીં તો વન ઉપર ઝાડ કાપી નાખી મેદાન કરી દે છે પૃથ્વી ઉપર. તો ત્યાં કોઈ ઝાડ પાન કાપનારું છે નહીં. ત્યાં જે વન ઉપવન બાગ બગીચા, ફૂલબાગ નરબાગ બધે જ વન ઉપવન છે, તાડવન છે, મહાવન છે, મધુવન છે, મહાવન છે. જો બસત ધામ વન માહી, જે ધામ પરમધામના વન ની અંદર રહે છે, જો વન હંમેશા જે અખંડ છે, જે વન કોઈ દિવસ કપાતું નથી કે દૂર થતું નથી, એક પાત ગીરે કબુ નાહી, એના વૃક્ષોનું એક પાંદડું પણ ખરતું નથી. આપણે તો અહીંયા આગળ પાન પાકું થાય ખરી પડે, પેલી પતઝડ જેને કે છે, પાનખર ઋતુ આવે ત્યારે બધું ઉજ્જડ થઈ જાય, બધા પાંદડા ખરી જાય, ફરી પાછા નવેસરથી નવા ફૂટે.
પરમધામના વૃક્ષોનું પાંદડું ક્યારેય ખરતું નથી, એમાં પાનખર આવતી જ નથી. એક પાત ગીરે કબુ નાય, ક્યારેય એક પાંદડું નીચે ખરતું નથી, કારણ કે એ અખંડ છે. આખું પરમધામ રાજજી મહારાજ નું સ્વરૂપ છે. ક્યાં ન હોય પ્રેમી કો જો સદા ખેલતી વન, જે બ્રહ્માંગનાઓ 12,000 બ્રહ્માંગનાઓ આ વનની અંદર ક્રીડા કરે છે, રમે છે, હરે છે, ફરે છે, કૂદે છે, કૂદકા મારે છે. જો સદા ખેલે, આ વનની અંદર જે ક્રીડા કરે છે એ બ્રહ્માંગનાઓ એક પાત કી જોત દેખીએ, એના એક પાંદડાનો પ્રકાશ જો જુઓ, કરે અંબર જેવી રોશન. એક પાંદડું એટલું પ્રકાશમાન હોય છે કે આકાશ અને ધરતી બધાને તેજોમય કરી દે. એવા વૃક્ષો છે પરમધામ ની અંદર. ત્યાં કોઈ જગ્યાએ અંધકાર નથી, તે તેજ નો ભંડાર છે. ત્યાં એક પાંદડું ખરતું નથી, પાનખર આવતી નથી. ક્યો ન હોય પ્રેમી કો જો સદા ખેલ, તો આવા વનની અંદર જે રમણ કરે છે એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? એક પાત કી જોત દેખીએ, કરે અંબર જેવી રોશન. એક પાંદડાનો પ્રકાશ જો જોઈએ ને, તો આકાશ અને ધરતી બધાને પ્રકાશમાન કરી દે એટલું તે એક પાંદડામાં રહેલું છે. ક્યો ન હોય પ્રેમી કો જો ઇન વન મેં કરે વિલાસ, આ વન ની અંદર જે વિલાસ કરે, ફરે ફરે, મજા કરે, આનંદ કરે, એને પોતાના પ્રીતમ પર પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? સ્વાગીન અંગ ધની ધાંકી, અહીં જે બધી બ્રહ્માંગનાઓ 12,000 છે, 12,000 રાજજી મહારાજની સુહાગણીઓ છે. એમને રાજજી મહારાજ જેવા ધણી પ્રાપ્ત છે. પ્રેમ પુંજ નૂર પ્રકાશ, પ્રેમનો ઢગલો, પુંજ એટલે ઢગલો, એટલે અત્યંત પ્રેમ અને પ્રકાશ. પ્રકાશ છે ને પ્રેમ, બે ખૂબ મોટા પ્રમાણમાં છે. કારણ કે રાજજી મહારાજની સુહાગણી છે. તમે સુણો રે સુહાગણનાર, 12,000 બ્રહ્માંગનાઓ રાજજી મહારાજની સુહાગણીઓ, જેને માથે તિલક હોય, ચાંદલો હોય અને પતિ જીવિત હોય, એને સુહાગણ કહેવાય. રાજજી મહારાજ તો અખંડ છે, અને એની આ 12,000 બ્રહ્માંગનાઓ શ્યામાજી ના અંગર સ્વરૂપ છે. શ્યામાજી 12,000 સ્વરૂપ ધારણ કરીને રાજજી મહારાજ ને પ્રસન્ન કરે, એ આ 12,000 એ સુહાગણ જ હોય. તો સુહાગણ અંગ ધની ધામ કી, ધની ધામ ની સુહાગણો છે. પ્રેમ પુંજ અત્યંત અપાર પ્રેમ ધરાવે છે. નૂર પ્રકાશ અને તેજોમય પ્રેમ છે. પ્રેમથી એનું મુખડું તેજોમય લાગે. શોક હોય તો મોઢું કેવું થઈ જાય? ઝાંખું પડી જાય. દુઃખ હોય, શોક હોય તો મોઢું બગડી જાય. એના મોઢા પર જ જરાય ઉજસ ના હોય, પણ તો સતત આનંદમય રહે છે. આ સુહાગણીઓ છે, રાજજી મહારાજ એના સુહાગથી ખૂબ ખુશ છે. પ્રેમ પુંજ નૂર પ્રકાશ, તે તેજનો અંબાર છે. ક્યો ન હોય પ્રેમી કો જો કરે ધામ ધની સુકેલ, ક્યાં ન હોય પ્રેમી કો, એને એમને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જો કરે ધામ ધણી રાજજી મહારાજની સાથે જે કેલી કરે છે, કેલી એટલે કામિની કોકિલા, કેલી પૂજન કરે. કેલી એટલે પતિ પત્ની જે સુખ ભોગવે
આનંદ કરે તે એને કેલી કહેવાય, સંયોગ લીલા. તો જેને રાજજી મહારાજ સાથે સંયોગ લીલા જે કરે છે એ 12,000 બ્રહ્માંગનાઓ એમને પ્રેમ કેમ પ્રગટ ના થાય? એને બન એને ધણીએ છો આ બન અને આ ધણીની સાથે રમત ખેલ ભાત ભાતની રમતો ક્રીડાઓ આ મનની અંદર એ કરે. જન હોય પ્રેમ ઇनको જાકો ઇન બન में है हाथ. તો આ સ્વગણીઓને આ 12,000 બ્રહ્માંગનાઓને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? જાકો ઇન બન में है. હા, જે આ બનોની અંદર, આ બનો એ અખંડ છે, પાંદડું કોઈ દિવસ ખરતું નથી અને સુગંધિત છે. પરમધામની આખી ભૂમિ, આખું પરમધામ સુગંધિત છે, અખંડ છે, તેજોમય છે અને રાજજી મહારાજનું જ સ્વરૂપ છે. એટલે જેટલા ગુણો રાજજી મહારાજમાં છે એટલા પરમધામમાં છે. જાકો ઈન બન મેં હાથ, આ બનોની અંદર જે જે હસી ખુશી કરે છે જે બ્રહ્માંગનાઓ, એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? કભી કબૂ ના હોય, એમાં ઓછપ ક્યારેય થતી નથી. ઓછો પ્રેમ થઈ જાય, વધારે પ્રેમ, એવું કશું થતું નથી. સદા ફલ ફૂલ વાત. તો એના ફળ ફૂલ છે એમાં ક્યારેય ઘટવધ થતી નથી, ક્યારેય સુગંધ ઓછી થતી નથી. સદા સર્વદા એક સરખી સુગંધ વહ્યા કરે. ફળમાં, ફૂલમાં, ગુલાબના ફૂલની સુગંધ જુદી, મોગરાના ફૂલની સુગંધ જુદી, ચંપાના, ચંપેલી, જુઈ, મોગરા, કેતકી, કુસુમ કઈ વાર, કાહુ બનાए गुलाब खिचड़िए, काहू गेंद तो तर. તો આ બધામાંથી સુગંધ ક્યારેય ઓછી થતી નથી. આપણે તો ગુલાબનું ફૂલ હોય, કરમાઈ જાય એટલે કઈ વાત, સુગંધ ઓછી થઈ જાય. ક્યો ન હોય પ્રેમ ઇनको જોઈને બન કો રસ લેત. આ વનનો આનંદ જે ઉઠાવે છે એને પ્રેમ કેમ ઉત્પન્ન ના થાય? ફલ ફૂલ સુગંધ વેલિયા. અહીં ફળ ફૂલ સુગંધ, જે વેલી ઉપર ફળ ફૂલ લાગે છે અને એ સુગંધ ભર્યા હોય છે, બહુ શીતલ સુખ દેત, અને ઠંડો પવન આપે છે. આ વેલીઓ, એના પાંદડા, બાહુ એટલે પવન, શીતલ એટલે ઠંડક વાળો સુગંધિત પવન આપે છે. સુખ દેત, ઠંડો ઠંડો સુગંધિત ભરેલો. આપણે તો શું કરીએ, બારીમાં પેલી વાળા નો પડદો લગાવીએ ને એમાં પાણી છાંટીએ ત્યારે સુગંધિત પવન આવે. આખા રૂમ ની અંદર સુગંધ સુગંધ થઈ જાય. આખો પડદો વાળાનો આવે. શ્રી મહામત કહે મહેબૂબજી, મહામતી કહે છે કે હે મહેબૂબજી, હે પ્રિયતમ, બધી જે પટોળા તમારી ને અમારી વચ્ચે જે પડદો પાડે છે દૂર કરી દો. તમારી અમારી વચ્ચેનું અંતર દૂર કરો. નૈના ખોલ કે અંક પર દ્રષ્ટિ ખોલીને અમને તમારા ખોળામાં બેસાડી દો. લીજે કંઠ લગાય, અને અમને આલિંગન આપી દો. કંઠ લગાવવું એટલે એકબીજાને ગળે મળવું, એને આલિંગન આપ્યું એમ કહેવાય. કારણ કે ગળાથી ગળું, છાતીથી છાતી, શરીર કમરથી કમર, પગથી પગ, એ બધાનું મિલન થાય બંને જણનું, એને આલિંગન કહેવાય. સર્વ ઇન્દ્રિયો એકબીજા સાથે મળી જાય. તો નૈના ખોલ કે અંક પર, આંખો ઉગાડીને અંતરદ્રષ્ટિ ખોલીને લીજે કે અમને તમે ઘરે વળગાડી દો. હે રાજી મહારાજ,
તમે એમને આલિંગનનું સુખ આપો. તો પ્રકરણ 39 અહીં પૂરું થાય છે. ફરીથી દોહરા દઈએ. શ્રી મહામત કહે મહેબૂબજી, મહામતી કહે છે કે હે પ્રિયતમ, હે મારા ધણી, અબ દીજે પટુડાએ તમારી અમારી વચ્ચેનું અંતર દૂર કરો. નैना खोल के अंक पर દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ ખોલીને અંક પર ખોળામાં લઈને બીજે કંઠ લગાય, અમને ગળે વળગાડી દો. રામ કી રામતે ચરચરી, રાગ ચરચરી છે. એક ચિત્રાબંધ દિવાલે બન ચढ़िए तीन परदाए, एक चुटकी लेके भागी ताली दे के कहे कहे दौड़ मिलिए हो आए. હવે કેવી ધીંગા મસ્તી થાય છે ત્યાં આગળ એની વાત કરી. એક ચિત્રામન દિવાલે એક બ્રહ્માંગના દિવાલે બન ચढ़िए तीन परदाए, દિવાલ ઉપર વૃક્ષોના ચિત્ર દોરેલા છે. હવે એ ચિત્ર ઉપર કઈ ડાળી હોય એની પર આપણાથી પગ મુકાય, પણ તો એ છે એક બ્રહ્માંગના બીજાને ચૂંટી ભરીને વૃક્ષોની ચિત્રેલી દિવાલો ઉપર દોડીને ચડી જાય. એક ચુટકી લેકે ભાગી તાલી દે કે, તથા ચુટકી દે કે ચપટી વગાડીને અથવા ચૂંટી ખણીને તાલી વગાડી દેતા, તો તાલી પાડીને ઈશારો કરે છે કે આવો મને પકડી લો. દિવાલ ઉપર વૃક્ષ, દિવાલ ઉપર દોરેલા વૃક્ષ ઉપર ચડી જાય. અહીં શક્ય છે આવો મને પકડો. બીજી બ્રહ્માંગનાઓને કહે છે, એક બ્રહ્માંગના આગળ દોડે છે, બીજી એને પકડવા દોડે છે. એક ગલી ઘર મેં દે પર કર મેં ઉમંગ અંગન માએ, એક એક બ્રહ્માંગના કોઈ ગલીમાંથી, ગલી ઘર મેં દે પર કર મેં, ગલીમાંથી દોડી આવીને ભવનની પરિક્રમા કરે છે. એના અંગે અંગમાં ઉમંગ માતો નથી. એક કા કપડા થાય કે પકડા, એક દોડીને પેલી બીજીને પકડે છે, તેના કપડા પકડી લે છે. એક કા કપડા થાય કે પકડા, દોડીને એનું કપડું પકડી લે છે જે હાથમાં આવે. સાડી પહેરી હોય તો સાડી, જે કપડું હાથમાં આવે એ પકડી લે, એને ખેંચ ચલી ચિત ચાહે, અને પોતાની ઈચ્છા પ્રમાણે પેલા કપડું પકડીને ખેંચી જાય છે. છજ્જે ચડે એક દૂધી દેવે ઠેક, કઈ ઠેક ત્યાં જાય. કોઈ સખી છજ્જા પર ચડીને એક દૂજી કો દેવે ઠેક, પોતાના એક પગથી તાલ દઈને દોડે છે, ઠેક દઈને. કઈ ઠેક ત્યાં જાય, કોઈ બે પગથી ઠેક દઈને દોડે છે. તો એક દો પાઉં ઠેકે ખેલ પીછે કે, એક કોઈ એક પગે ઠેક મારે છે, કોઈ બે પગે ઠેક મારે છે. એમ વિશિષ્ટ પ્રકારનો ખેલ કરે છે. જાનો લગત ને છજે પાય, ના પગ જાણે છજા ઉપર પડતા જ નથી, છજા ઉપર ઠેક દે છે અને હવામાં વધારે હોય છે. સખિયા ચડ ધાય છજે ન માય,
તો આ રીતે સખીઓ છજ્જા ઉપર ચડે છે અને છજ્જા ઉપર માતી નથી, ખેલ રચ્યો એને આ પ્રકારે રમત રમે છે. એક દિવાલો ઘોડે તીન પર ચડે દોડે. દિવાલ ઉપર ઘોડાનું ચિત્ર દોરેલું છે, એની પર સવાર થઈ જાય અને પછી ઘોડા દોડાવે છે. નહીં નહીં ખેલું પાય, આમ વિધ જાતની રમત આ સખીઓ કરે છે. એક દૂજી કો ઠેલે, તીસરી હડસેલે. એક બીજીને ધક્કા મારે છે, ત્રીજી આવે તો જઈને હડસેલો મારી દે છે. ત્યાં પડ્યો તીનો ગયા, એમ ત્રણે જણ પડે. એક બીજીને ધક્કો મારે, બીજી ત્રીજીને, ત્રણે પડે નીચે. કઈ ઓર આए ગીરે ઉપરા ઉપર, અને બીજી પાછળથી આ કે ઉપરા ઉપર એની પર ઢગલો થઈ જાય. ઉઠ ન શકે ક્યાંય કર. આગળ વાળી પડી, પાછળ વાળી એની પર, એની પાછળ વાળી એની ઉપર, બધો ઢગલો થઈ જાય. પછી કેવી રીતે ઉઠે? કઈ ઓર આए ગીરે ઉપરા ઉપરે, ઉઠ ન શકે, કેમે ઉભું થવાય. એક દોડિયા જાય, દही હાંસીએ गिराए. वो ढेर ઉપરા ઉપર, તો કોઈ એક દોડતી આવીને દહીં હાંસીએ હસતા હસતા પડી જાય છે. वो ढेर ઉપરા, અને પાછળ આવતી એની પર ઢગલો થઈ જાય. એક ખેલતે હારી જાય, પડીને હારી. આમાંથી કોઈ એક હારી જાય, એ જુદી પડી જાય છે, કે અલગ બેસી જાય. આવા ખેલ હોત ઇન પર, આવા વિધ જાતના ખેલ અહીંયા આગળ થાય. હોવે ઇન વિધ હાસી અંગ ઉલાસી. તો આ પ્રકારે હાસી થાય છે. કોઈ પડી જાય, એની પર બીજી પડે, ત્રીજી પડે, ચોથી પડે, તો બધા હસે અને ખુશ ખુશ થઈ જાય. જયારે ખુશ થાય તો હશે ને, ગુસ્સે થાય તો મારામારી કરે. ઇન વિધ હાસી અંગ ઉલાસી, એના અંગે અંગમાં આનંદ ભરાઈ જાય છે અને બધી હસે છે. શું આવત પેટ બહુ હસીએ ત્યારે પેટ દુખવા આવે. હસી હસીને પેટ દુખી ગયું એમ કહીએ ને. સૂલ આવત પેટ પર, પેટમાં દુખી જાય એટલું હસે છે. એક સૂલ ભર પેટે તીન વિધ લેટે. તો આ રીતે એટલું બધું હસે કે આરોટવા માંડે. પેટમાં હસી હસીને દુખી જાય, એ દુઃખ પેટમાં હોય અને જમીન પર આરોટવા માંડે. એની વિધિ લેટે દેખો ખેલ ખબર. તો આવી આ રમતની શોભા છે. એક લેટ ત્યાં જાય, સુલું ભરાય, ઉઠાવે કર પકર. પેટમાં બહુ પીડા થાય તો સુઈ જાય છે. કોઈક સખી ને બહુ દુખે તો સુઈ જાય, તો બીજે આવીને એનો હાથ પકડીને ઉઠાડે છે. ઉઠાવે કર પકર, તેનો હાથ પકડીને ઉઠાડે છે. અને આઈ તેના હાથીમાં આવે નથી વાંચી. એટલું બધું હસે છે કે શ્વાસ લેવાય એનો ટાઈમ મળતો નથી. શ્વાસ ભરાઈ જાય છે, હાંફી જાય, એટલું બધું હસે છે. ગીરી પકડે કર, અને નીચે પડેલી હોય એને હાથ પકડી લે છે. અને હાથ પકડીને એને ઉઠાડવા જાય તો પોતે પકડી જાય. ગીરી પકડે કર, હાથ પકડીને ઉઠાડવા જાય તો પોતે પડી જાય. એ તો ઉઠી નહીં પણ પોતે પણ પડી જાય. દેખો ઇનકો સૂલ મુખ સંકુલ. તો આ રીતે એના પેટમાં દુખાવો થાય છે. દેખો ઇન સૂલ,
મુખ સંકુલ, દર્દ નમાય અંદર, ખૂબ અંદર ખૂબ દુઃખ થઈ રહ્યું હોય છે. સુલ એટલે ખૂંચવું તે, તોય મુખ સંકુલ, મોડું બગાડતા નથી, મોડું વસ્તુ રાખે. દર્દ નમાય અંદર ખૂબ દર્દ થઈ રહ્યું છે, પણ મુખ કમળ સંકુલ પ્રસન્ન રાખે. સખીઓ બેસુમાર હું અંબાર, આ રીતે બ્રહ્માત્માઓની કીડાઓની કોઈ સીમા નથી. આત્મદ્રષ્ટિથી આને સારી રીતે જોઈ શકાય. દેખો નિકે નજર, આત્મદ્રષ્ટિથી તમે જોઈ શકો. આ વર્ણન પરથી આખું ચિત્ર દોરાઈ જાય છે. ચોપાઈઓ એવી રીતે વર્ણન કર્યું છે કે આંખ બંધ કરીને આપણને સખીઓ દેખાય. કે કોઈ પડી ગઈ હોય, બીજી એને ઉઠાડવા જાય તો એ પોતે પણ પડી જાય. પેલી ઉઠાડી ના શકે પણ પોતે ઉભી હોય એ પણ પડી જાય. હવે આંખ બંધ કરી તો એ દ્રશ્ય આપણને દેખાય. ખેલે મહામતી, દિખલાવે ઇન્દ્રાવતી, ખોલે પટ અંતર. ખેલે એટલે રમે એવું નહીં, ખેલમાં, આ ખેલની અંદર મહામતી ઇન્દ્રાવતી, ઇન્દ્રાવતી નું ઉપમા મહામતી પણ છે, એટલે બે ઉપમાઓ. એટલે મહામતી ઇન્દ્રાવતી દેખલાવે ખોલે પટંતર, એનું રહસ્ય ઉદ્ઘાટન કરીને આપણને સમજાવે છે. ખેલે મહામતી દેખલાવે ઇન્દ્રાવતી, આ ખેલમાં મહામતી ઇન્દ્રાવતી આ રહસ્યનો પડદો ખોલી નાખીને બધું આપણને સમજાવે છે, એવો એનો અર્થ થાય. તો પ્રકરણ 40 ચોપાઈ 23-56 થઈ. રામત દૂસરી. એક અંગ અભિલાષી, દેવે સાખી, કહે વચન વિશાલ. એક અંગ અભિલાષી, અભિલાષા એટલે ઈચ્છા. એક પોતાના અંગથી ઈચ્છા કરી, દેવે સાખી સાક્ષી પુરાવે છે, કહે વચન વિશાલ, અને ઘણી બધી વાણી કહે છે. એક કરકંઠ બાહે મિલ લપટાય, તો બીજી કઈ કોઈ સખી હાથ અને ગળાને એકબીજીની સાથે લપટાઈ જાય છે. એકબીજાના ગળામાં હાથ પરોવીને એક સખી બીજી સખીના કંઠમાં ગળામાં હાથ ભરાવી દે, તો પેલી સખી એના ગળામાં હાથ ભરાવી દે, બે લપટાઈ ગયા. એ લતિયા કરે ખ્યાલ, આ રીતે રમત કરે છે, આનંદ કરે છે, આનંદ પૂર્ણ ક્રીડાઓ કરે. એક આવે લટકતિયા, બોલે મીઠી બતિયા. કોઈ એક સખી લટક મટક કરતી આવે, તો લટક મટક ચાલ, કેટલાક પોતાની ચાલને આકર્ષિત બનાવે છે અને લટક મટક ચાલે. તો લટકતિયા બોલે મીઠી બતિયા, અને મીઠી વાણી બોલે છે. ચલે ચમકતી ચાલ, અને ચમકતી ચાલે ચાલે. લટક મટક ચમકતી ચાલ. એક આવે મલપતિયા, તો બીજી સખી મલપત્તી આનંદ કરતી કરતી આવે. રંગ રસ રતિયા, રંગ રસ અને રતિ એટલે પણ આનંદ થાય.
રંગ રસ અને આનંદ રહે આઠો જામ ખુશાલ, અને આઠે પોર રાત દિવસ 24 કલાક ખુશ જ રહે છે, આનંદ જ આનંદ. તો કોઈ એક સખી આવે લટકતિયા, એટલે લટક મટક ચાલથી ચાલીને આવે છે, અને બોલે મીઠી મધુર સ્વરમાં પોતાની વાણી બોલે છે. કોઈ આનંદથી ઝૂમતી પોતાની ચાલમાં માદકતા લઈને આવે છે. મલપતિયા એટલે મસ્તી ભરી ચાલ, રંગ રસ રતિયા, અરે તે આઠે પોર તેઓને સુખદ અનુભૂતિ કરાવે છે. આઠો જામ ખુશાલ, આઠે જામ એટલે 24 કલાક ખુશ જ હોય છે. એક આવે નાચતિયા, તો કોઈ સખી નાચતી નાચતી આવે, ડાન્સ કરતી કરતી, છમ 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 છમ. નવરંગભાઈ ચોથી બોમ નિરત કી બાકર, નવરંગ બાઈ નિરત કરે અંદર. કેટલાક ને તો ઢોલ વાગે ને રેવાય જ નહીં, તરત નાચવાનું ચાલુ કરતી. સ્ત્રીઓમાં આ ગુણ વધારે હોય, ઢોલ વાગે એટલે નાચવાનું ચાલુ. પણ હવે તો કેટલાક પુરુષો પણ નાચવા લાગે, એનાથી રહેવાય નહીં. ઢોલ વાગે એટલે નાચવાનું, નૃત્ય ડાન્સ ચાલુ, લટક મટક લટક. ચલે ચમકતી ચાલ, એક આવે મલપતિયા, રંગ રસ રતિયા, રહે આઠો જામ ખુશાલ. આઠો જામ, 4 જામનો દિવસ ને 4 જામની રાત્રે, એટલે 24 કલાક ખુશ ખુશાલ રહે છે. અને જે ખરેખર નાચે ને એ ખૂબ ખુશ રહી શકે, એને જે ખુશી થાય એવી ના નાચતા હોય એમને થાય નહીં. આ નૃત્યનો આ લાભ છે. કેટલી પ્રકારના નૃત્યો છે. કથક નૃત્ય છે એક પ્રકાર કહીએ તો કોઈક નૃત્ય કરતું હોય તો જોવાનો પણ આનંદ આવે. એટલે પેલી કઠપુતલી વાળો દોરી સંચાર કરે અને પેલી કઠપુતલી નાચતી હોય. પેલા કઠપુતલી નખેલ વાળા આવતા હતા, એમને પૈસા મળે, એમાંથી એમનું જીવન નિર્વાહ ચાલે, પણ એક કલા હતી. અત્યારે તો એ બધું કશું આવતું નથી. બોલ રે કઠપુતલી ડોરી કોન સંગ બાંધી, તું નાચે अपने पिया के लिए. આવું હતું કઠપુતલી. એટલે કઠપુતલી એ પૂતળીઓ હોય, એ આવીને એ નૃત્ય કરે. પેલો એમાં દોરા બાંધેલા હોય ને, એ પેલો જેમ સંચાર કરે આંગળીનો, એ પ્રમાણે પેલી નાચ કરે. યુદ્ધ કરવાનું, લડાઈ કરે, તલવાર લઈ તલવાર બાજી, એ પ્રમાણે એની આંગળીઓ ચાલતી. એક આવે નાચતિયા, ભમરી ફિરતિયા, એક નાચતી નાચતી આવે છે, ગોર 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 ભમરી ફરે છે. દેભૂષણ પાઉં પડતાલ, પગમાં ઝાંઝરી ગુગરી કા બી કડેલા લેકે. ઝાંઝરી ગુગરી તાંબી કડલા આ બધું પહેરેલું હોય, એનો અવાજ ચમકારો, છમ 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 બાજે રે પાયલિયા. બે ભૂષણ ભાવ પડતાલ, પગનો જે રીતે ઠેક આવે એ પ્રમાણે પગમાં પહેરેલા આ ઘરેણા અવાજ કરે, મધુર અવાજ કરે. એક ગાવતી આવે, એક ગાતી ગાતી આવે, બીજી એની સાથે તાન મિલાવે,
કોઈ સ્વર પૂરેતી ને નાલ તો જે પ્રમાણે નાચ હોય એ પ્રમાણે સ્વર પૂર, અથવા જે રીતે સ્વર નીકળે જે રીતે ગવાય એ પ્રમાણે નાચ થાય. બે વચ્ચે સંવાદ હોય, વિરોધાભાસ ના હોય, બે એકબીજાને અનુકૂળ ચાલે. નૃત્ય અને ગાન, ગાયન અને ડાન્સ, એ આપણે સિનેમાની અંદર જોઈએ તો પણ એવું હોય, નાટકમાં જોઈએ તો એ પ્રમાણે હોય, અને કોઈ ડાન્સર નો કાર્યક્રમ જુઓ તો પણ એવું. ગીત ગવાય એને પ્રમાણે ના હાવભાવ થાય. એક માહે ધામ નિરખે ચિત્રામ દેખતિયા થંભ દિવાલ. તો એક માહે ધામ નિરખે, ધામની અંદર જે ચિત્રો દોરેલા, નિરખે ચિત્રામ, જે ચિત્રો દોરેલા છે, દેખતિયા થંભ દિવાલ, થંભોમાં દિવાલોમાં ચિત્રો છે દોરેલા. એક નિરખે નંગ નૂરભૂષણ જહુર, તો કોઈ સખી એમાં જડેલા જે નંગ હોય નંગ ના પ્રકાશ તરફ જુએ છે. નિરખે નંગ, હીરા, માણેક, મોતી, પીરોજા, નીલમણી, હરિતમણી, આ બધા નંગો આવે. પરવાળા, આછા ગુલાબી રંગનો નંગ આવે. પુખરાજ પીળા રંગનું આવે, નીલમણી ભૂરા રંગનું આવે, હરિતમણી લીલા રંગનું આવે. આ બધા નંગો જડેલા હોય, જડતર કામ કરેલું હોય. એક માહે ધામ નિરખે ચિત્રામ દેખતિયા થંભ દિવાલ, થંભ અને દિવાલ, દિવાલોની અંદર આ ચિત્રામણ ને જુએ છે. એક નિરખે નંગ નૂર ભૂષણ જહુર, એક આ નંગોને જુએ છે, ઝવેરાત ને, અને એના જે આભૂષણો છે એ તેજોમય છે, એને નિરખે છે. માહે દેખે આપની મિસાલ, અને કેટલાક તો એવા છે જેમાં પોતાનું પ્રતિબિંબ દેખાય, દર્પણ જેવા. દર્પણની ટીકડીઓ જડેલી હોય એમાં મોડું દેખાય. એટલે પોતાનું મુખારબિંદ જુએ છે, પોતાનું સ્વરૂપ જુએ છે. એક મિલકર દોડે બાંધ કે હોડે, એક સખી બીજી સખીની સાથે હોડ બકે છે, ચાલ કોણ આગળ થાય. બાંધ કે હોડે એટલે હરીફાઈ કરીને. લંબી જહાં પડસાલ, જ્યાં લાંબી પડસાલ હોય ત્યાં દોડાય ને. ત્રીજી ભૂમિકી જો પડસાલ ઠોર બળો દરવાજે ત્યાં દોડે. એક પીવ કો દેખે સુખ વિશે કે, એક પોતાના પ્રિયતમ તરફ જુએ છે, ખૂબ ખુશ થાય છે, એને ખૂબ સુખ થાય. પ્રિયતમને નિરખીને આનંદ કમાલ, તો દિવ્ય અનુભૂતિ થાય છે આનંદની, પોતાના પ્રીતમનો દર્શન કરી. એક બેન રસાલે ગાવે ગુણલાલે, એક બેન રસાલે એટલે વેણું વગાડે છે. વેણું એટલે બંસરી. બેન ગાવે ગુણલાલે, અને એની સાથે ગીત ગાય છે. બંસરીમાં પણ ગીત ગવાય એના અવાજથી. શોભિત મદમચરાલ, એના મુખાર બિંદુ પર મસ્તી દેખાય છે. મુખ મચરાલ, મુખ કેવું તો મસ્તી ભરે. એક બાજે બજાવે મેલ કરાવે, તો બીજી એક બાજુ ઉગાડતી બગાડતી આવે છે, બીજી એની સાથે મળીને આવે અને ગાતી આવે. સુંદર કંઠ રસાલ, મધુર અવાજથી ગાતી ગાતી
અને વાજિંત્ર વગાડતી વખતે ગાવે. એક પુરેશ્વર સારે હુનર, બધી કલાઓ નો સમુદાય કરીને સ્વર પૂરે છે. છેક બાલે તીન તાલ, અને એની એકબીજાની સાથેની જે તાલમેલ છે એમાં પરાકાષ્ઠા લાવી દે. એક પિયુષ હસ હસ વાતે કરે તો એક સખી પોતાના પ્રીતમની સાથે હસી હસીને વાતો કરે છે. રસરંગ કરે હોય નિહાલ, રસરંગ એટલે આનંદ વિહાર ની વાતો કરે. તેલના ભાવ ચડે ઉતરે એની વાત ના કરે, શાની વાત કરે? રંગ રસ, રંગીનતાની વાત, રસની, આનંદ વિહારની વાત, અને પોતે નિહાલ થઈ જાય છે. કેટલી નસીબદાર કે પોતાના પ્રિયતમની સાથે વાત થઈ. એક દેખે ધની રૂપ અદભુત સ્વરૂપ, તો એક સખી પોતાના ધણીનું સ્વરૂપ કેટલું અદભુત છે, કેટલું સુંદર દેખાય છે એ જોઈ છે. અદભુત સ્વરૂપનું દર્શન કરે છે. કહું નૂર જમાલ, એ સ્વરૂપનું વર્ણન હું શું કરું? નૂર જમાલ એટલે અક્ષરાતીત પરમાત્મા, નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ. તો એ અક્ષરાતીત પરમાત્મા સ્વરૂપની વાત, સ્વરૂપની સુંદરતા વિશે હું શું વાત કરું? કશું વર્ણન કરી શકાય એમ નથી. એક પીયુષો વાતે કરે અખ્યાતે, એક સખી પોતાના પ્રીતમની સાથે વાતચીત કરે છે. રંગ રસ ભર્યા રસાલ, બધા રંગીન આનંદથી, આનંદ વિહાર ની જ વાતો છે અને એનાથી ભરેલા છે. તો 8 ચોપાઈ થઈ છે. એક રસ રીત ઉપજાવે પ્રીત, તો કોઈ એક સખી રસ આનંદ પડે એવી રીતે પ્રેમ ઉત્પન્ન કરે છે, દેખાવે પણ અને પોતાની મનોસ્થિતિ જાહેર કરે છે. એક અંગ અલબેલી આવે કેદી, એક ખૂબ સુંદર અંગ અલબેલી, સુંદર અંગો વાળી સખી એકડી આવે છે. હાથ મેં ફૂલ ગુલાલ, હાથમાં ગુલાબી રંગનું ફૂલ લઈને આવે છે. ફૂલ અને ગુલાલ લઈને આવે છે. એક અટપટી હાલે તીરછી ચાલે, લટક અટપટી ચાલે ચાલે છે, તીરછી ચાલે ચાલે છે. હાથ મેં છડિયા લાલ, હાથમાં લાલ લાકડી છે. એક નેત્ર અણિયાલે, એક અણીવારી આંખો વાળી, પ્રેમ રસાલી, જેમાં પ્રેમ જ પ્રેમ ભરેલો છે. રંગલીએ નૂર જમાલ, જે અક્ષરાતીત પરમાત્મા સાથે આનંદ વિહાર કરે છે. શ્રી કહે શ્રી મહામતી અને રંગરતી, આ મહામતી આ આનંદ રસ નું વર્ણન કરે છે. ઉઠી દેતાલ, મહામતી કે છે કે આ રીતે આનંદ મગ્ન થઈને બ્રહ્માંગનાઓ હાસ્ય કરતા કરતા કરતાલ ધનીની, કરતાલ ધ્વનિની સાથે જાગૃત થઈને ઉઠી જાય છે. તાલ એટલે કરતાલ, હાથની તાળીના અવાજથી જાગૃત થઈ જાય છે અને ઉઠી જાય છે. તો 11 ચોપાઈ 41માં પ્રકરણની થઈ. અને અહીં સમય આપણો પૂરો થઈ ગયો છે, એટલે અહીં આપણે હવે આજના આ વાણીના કાર્યક્રમને વિરામ આપીએ છીએ. તો સર્વ સુંદર શાસ્ત્રના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાધને પ્રેમ પ્રણામ. આખો કાર્યક્રમ પ્રવીણભાઈ વૈદ સાહેબ બીજ રોડ પરથી ચલાવી